પસંદગી થઈ છે, કયા ધારાધોરણ મુજબ અત્યારે પસંદગી થઈ અને કઈ રીતની કામગીરી? યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડ સરકારે આ યુસીસી નો કાયદો લાગુ કર્યો છે. આપણે ત્યાં ગુજરાત સરકાર પણ બહુ ટૂંક સમયમાં યુસીસી નો કાયદો ગુજરાતમાં લાગુ થાય એ માટે એકદમ પ્રયત્નશીલ અને સક્રિય છે. એ સંદર્ભે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ આદરણીય રંજનબેનની અધ્યક્ષતામાં 5 સદસ્યોની એક સમિતિ જાહેર કરી છે. એ સમિતિના એક સભ્ય તરીકે સરકારે મારી નિયુક્તિ કરી છે. એનો આનંદ છે. સ્ત્રીઓને લગતા જે કાયદાઓ છે, ખાસ કરીને બાળકોને દત્તક લેવા, છૂટાછેડા થાય ત્યારે એને મેન્ટેનન્સ અપાવવું, આ અને આવા બીજા જે કાયદાઓ છે એ કાયદાઓને ચોખ્ખા કરવા માટે, એ કાયદાઓમાં રહેલી નાની આંટી ઘૂંટીને દૂર કરીને સ્ત્રીઓને સમાજમાં માન સન્માન મળે અને ન્યાય મળે, એ હેતુથી આ સમિતિની રચના કરવામાં આવી છે. આપની કયા પ્રકારની કામગીરી હશે આમાં? મેં કહ્યું એમ, બહેનોને જે અન્યાય થાય છે એ અન્યાયો ક્યાં ક્યાં થાય છે એની તપાસ કરીને એ અન્યાય દૂર કરીને એને ન્યાય અપાવવા માટે જે કંઈ પણ કરવું પડે તે બંધારણમાં રહીને, કાયદામાં રહીને, પણ કાયદાની આંટી ઘૂંટીઓને દૂર કરીને બહેનોને ન્યાય મળે એ પ્રકારની અમારી પ્રાથમિકતા રહેવાની છે. યુસીસીથી કયા પ્રકારનો ફાયદો? મેં કહ્યું કે યુસીસીથી ખાસ કરીને બહેનોને, સ્ત્રીઓને જે ફાયદો થવાનો છે એ અકલ્પ્ય છે. હજી સમાજને કદાચ એ ખબર નથી કે આ કેટલો મોટા પ્રકારનો ફાયદો, જે સ્ત્રી સમાજનું અડધું અંગ છે. કોઈ પણ સમાજનું અડધું અંગ પેરેલાઇઝ થાય તો એ સમાજને પોસાય નહીં. સ્ત્રીઓ માનભેર સમાજમાં જીવે, એને બાળક દત્તક જોઈતું હોય તો એ બહુ જ સરળતાથી કાયદામાં રહીને પણ ઓછા સમયમાં એ દત્તક બાળક મેળવી શકે. એની સાથે સાથે છૂટાછેડા થાય ત્યારે વર્ષો સુધી કોર્ટના ચક્કર બહેન દીકરીઓ એક આપવા પડે છે. આવા સંજોગોમાં ખૂબ ઝડપથી એને ન્યાય અપાવીને એને ભરણ પોષણ મળે એ પ્રકારની વાત આ કમિટી કરવાની છે. જોઈ શકાય છે દક્ષેશ ઠાકરની પસંદગી થઈ છે અને હવે તેમની કામગીરી આરંભાશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.